હલો કરો બેન, નથી સાંભળવા? કેટલા લેવાના છો? છટકો. એટલે આ હું બોલ્યો એક્શન નથી, હકીકત છે. ક્યાંક ક્યાંક એવાય ભટકા એમને. એક જગ્યાએ પ્રોગ્રામમાં અમે સવારમાં 4 વાગે બધું ભેગું કરતા હતા, ત્યાં એ જાગીને આવ્યો. મૂળ તો 2-3 રાતને એને ઉજાગરો પ્રસંગ છે, તો એને એમ કે આજે આપણે આવ્યા છે ને ગોઠવે છે. આવીને મને કે ચાલુ કરો, માણસ ભાગવા મળ્યું. મેં ભાગવા મળે, અમારે નથી ચાલુ કરવું. પછી છોકરાને બાપાએ કીધું તારો બાપ આખી રાત હાલ્યું, અત્યારે પૂરું છું, ઘડિયાળ સામું જો. એ જાગીને આવ્યો, એને એમ કે આપણે હજી ગોઠવી નથી રહ્યા. એમ કે ગોઠવો ગોઠવો ગોઠવો, માણસ ભાગવા મળ્યું. મેં કીધું તું ક્યાંક કરી લે, નકર બધું ભાગવા મળશે હવે. અને ભાગવા મળશે પછી તારા બાપાનું નહીં હાલે. આ કરોડપતિ ઘણા છે, એના છોકરાને મળીએ ને તો આપણે એમ થાય બસ આ ઘૂઘું એનું. મારા અવડા મોટો માણા હોય ને આપણે કે અહીંયા નથી, આપણે એમ થાય કાલે લે આવી ગયો સરસ. કરેલા કરમના બદલા દેવા પડે. આવ્યો પણ સાહેબ જો મારે કોઈ બીજો સંબંધ, આ રિલાયન્સના મેં લગ્ન જોયા આપણે ટીવીમાં, અમે 1-2 પ્રોગ્રામે કર્યા ભાઈ. એ લગ્ન મેં જોયા. આપણે એમ થાય સંપત્તિ આપી બરાબર, ઓલી બેન આપણે એમ મુકેશભાઈના નીતા ભાભી, એનો મોટો દીકરો, એનો દીકરો પૃથ્વી બોલો કેટલું બધા હૈયા રાખે. મોટા બાપુના દીકરાનું નામ હૈયા છે કે ને. સાહેબ હવે આ મળ્યું છે, આમ સંસ્કારને હારવાર લઈ શકાય એવું મળ્યું છે બધું. સમય આઝાદીના 75 વર્ષ પછી. નહીતર છે ને સનાતનને દબી દેવામાં આવ્યો. આ તમે લખો અહીંયા લખી લેજો. એનો ટૂંકો દાખલો દઉં તમને, હાવ ટૂંકો દાખલો. હા, આવી રીતના કોઈ ધારાસભ્ય ડાયરા કરતા હતા? ધારાસભ્ય ડાયરાને જ ઘેરે જાવ, ગામમાં દેખાતા નહોતા ધારાસભ્ય. ગામડામાં ફાફા બેઠા હતા ને કીધા ધારાસભ્ય આવ્યા હતા. એ કેવું હોય લે, ખબર નહોતી આ. એટલે હું એ જોતો હતો ટીવીમાં, ઓલા નીતાબેન બોલતા હતા કાંઈક ને, એનો પૃથ્વીનો છોકરો, આકાશનો છોકરો પથુ, એ દોડતો દોડતો આવ્યો ને સ્લીપ થઈ ગયો, પીડ્યો બરોબર, પણ સીધો માના પગમાં ગયો, દાદીમાને. પણ દાદીમાનો ભરોસો જ જોવો, વાંકી ન વળે કે એને ખબર જ હોય કે ઊભું જ થઈ જાય. અને ઘણા તો વીઆઈપી ના દીકરા છોકરા, અમે નાના હતા, આપણે હતા ને નાના, આપણે નહોતા સાહેબ. પીડ્યા હોય ને સોલાણા હોય તો યોગેશભાઈ બાપુજીને દેખાડે, રામ રામ કરો. એ જ્યાં સુધી સારું ન થાય ત્રાહું હાલવું પડે. હું કામ નકર ઈ ફાળી જાય, ઈ બે નાખે, ક્યાં ગયું તું રખડવા. આમ ટીપાઈ મોટા છે સાહેબ બધા. આ જેટલા જે આગળ આવ્યા છે ને, એ ટીપાઈ ભેગા થયા છે. અત્યારે તો નાનું એવું ઘૂઘ લઈને પડી જાય તો આખું મારું છોકરું પડી ગયું. એ સકુલું 18 મહિનાનું થાય તો હાલતા નહીં ખેડો, એને પાઠે ચડાય. ખરેખર આ બાળકોને દૂધ રાજી થાવ ટાઈમે, બરોબર ટાઈમે આવ્યા. એ દાદીમાં હકીકત સાહેબ પાછી નથી, એને હાથે ઉભો છો, સીધું માઇક પકડાવી દીધું. આ ભરોસો જોવો એનો. નકર એવડું તમને કોઈ આખી દુનિયા સાંભળતી હતી, અને દુનિયાનું મહેમાન, એમાંય વીઆઈપી મહેમાન બેઠું હતું. હવે એવે ટાણે આપણે ટાબરિયાને માઇક આપી દેવું એટલે એના આખા પરિવારમાં એનો પુરાવો એ છોકરા આપ્યો. માઇક લીધું ને સીધું બોલ્યો જય શ્રી કૃષ્ણ. અને નીતાબેન બોલવાનું ચાલુ કરે તો જય શ્રી કૃષ્ણ થી એની બોલતા હતા. કીધું ને ઓલ વર્લ્ડ જય શ્રી કૃષ્ણ, આખી દુનિયાને જય શ્રી કૃષ્ણ કર્યા. પાયામાં કૃષ્ણ બેઠો હશે, પાયામાં તમારો ગુરુ બેઠો હશે ને, એ ગર્ભ સંસ્કાર હશે ને, એ છોકરાને પછી કોઈ જગ્યાએ કહેવા ગયો કે એને અટવાવું નહીં પડે ભલામણ. બાકી હોય ઘણા બધા, અમુક તો હકીકત આવું કઈ નથી. કાંઈ શહેરમાં હોય ને ગામડામાં ના, બધે સંસ્કાર એક હરીખા જ હોય. એ શહેરમાં મોટો થાય, ગામડામાં મોટો થાય. ગામડામાં છોકરા તમે જુઓ, મારા મમ્મી ઘરે ગયા હતા, છોકરું ઉલ્લીને ખોળામાં પડે, મહેમાન આવ્યા, અને નાકમાંથી જીરોના લેમ્પ થતા હતા. એ આપણે ખંભેલું છે પાછું, ખંભેલું છે. આપણે એમ થાય કે અરે પણ આપણે થાય કે આપણે નાના હતા આમ જ હતા ને, એટલે આપણે બહુ કઈ હુક સડે નહીં.
મહેમાન આવ્યા તો પછી આપણા ઉપલા ખિસ્સામાં જોયે તો લગભગ ઉપલા ખિસ્સામાં કાંઈ હોય નહીં. આ તેદુનો ઉપલા ખિસ્સામાં રાખતો થઈ ગયો. ઉપલા ખિસ્સામાં કાંઈ હોય નહીં. આમ જોઈ તો લુકા છે. તો એને બાપાએ કીધું કે નીચે આવું લે. મહેમાન જોયા રોજ આવે. નીચે આવી કે નાખી આગળ નીચે ઉલ્લી નીચે તો આવ્યો પણ ખાટલાની હેઠે વહી ગયો. ઊંધો હોય ને મહેમાન બેઠા હતા પગ ઠેરાઈને ઝીકી. પછી મારે પૂછવું પડ્યું એને કે આ તમારો છોકરો માનતા વગેરેનો લાગે. હા, આની હાટું તમે કોઈ માનતા નથી કરેલી. આ માનતા વગેરેનો પધારેલો છે. મને કે તમને કેમ ખબર પડી? મેં તમારું નથી માનતો એટલે. માવતરનો ઈશારો હોય એનું સંતાન છે, એનો ઈશારો કહેવાનો. 10 વાર કહે તો ઢગા માને નહીં. હા, ઘણા ને ઘરે જાય બેટા મહેમાન આવ્યા, જય માતાજી કરો, જય શ્રીરામ કરો, સીતારામ કરો. ના આપણે એમ થાય કે પછી મારે તો સામે કેવું પડે કે છોકરાની વાત કરો ને આપણે બે ઘડી બેસી લઈએ. ના એ ડાયો થવા જાય. ઓળખે છો કોણ છે? ઘણા ટીવીમાં આવે, આપણે બધાને કેમ ઓળખવાના હોય? એટલે આપણે એમ થાય કે હવે ચા પીવી મરી જવું. હાવ તમારા સંસ્કારનો પરિચય તમારા સંતાનમાં ઉતરશે, તમારી સંપત્તિનો નહીં. સંપત્તિનો પરિચય તો થઈ જ જશે. કેવી ગાડી લઈને આટા મારે છે અથવા તો કેવા કપડાં પહેરે એ તો પરિચય થઈ જ જશે. પણ એની ભેગા બેસો ને ત્યારે તમારી પેઢીનો સંસ્કારનો પરિચય આપશે કે હું આ કુળનો માણસ છું. શું કામ આયા મુંબઈ રહીને બગડાણા ધક્કા ખાય? આ માવતરના સંસ્કારનો પરિચય છે કે ભૂખે રહેજો પણ સદગુરુને ન છોડતા. ઓસમાણભાઈ કહેતો હોય કે મને મારો સદગુરુ એ પ્રેરણા આપે. કોઈ પણ વ્યક્તિ એનો સદગુરુ ઉપર જ્યારે પૂર્ણ ભરોસો બેસી જાય ત્યારે બધું પછી એ કરતા હોય. પણ એ હા, તમારે રહેવું પડે બરાબર. એમ તમારું સપનું આવે, જાગી જાવ છો ત્યારે ખબર પડે છે કે હું માયાભાઈ છું. એટલે કે ક્યાં વયા જાય નક્કી નહીં. આ વાત ન્યાલી ચાલુ થઈ હતી ત્યાં પછી વાત. એટલે આપણે ખરેખર જઈએ છીએ ને એની વાત હતી. એટલે કે એ સપનું આવે એટલે જાગી ગયા આપણે. કાલે લે નકર આપણે સપનામાં કુલુ મનાલી હોય, મુંબઈ હોય. એક જણો જાગી ગયો કેમ કે હારો તીડી આવી ગઈ એમાં અટવાઈ ગયો. આપણે એમ થાય કે તીડીએ તો ઘણા ટાળી દીધા કારણ કે ત્રિગુણી માયા છે. સપનું જે મારું મૂળ વાત. એટલે આપણે જે માણસ ગુજરી જાય, આપણે સપનું આવતું હોય, જાગી ક્યારે જાય કે આપણું શરીર સંપૂર્ણ સારું છે એટલે જગાઈ જાય. પણ માની લો શરીર ખતમ થઈ ગયું, જાગીએ કેવી પરિસ્થિતિમાં નથી, હાર્ટ બંધ થઈ ગયું, તો એ શરીર જાગે છે ત્યારે સપનું પૂરું થાય છે. બાકી તો એ શરીર વગરનું ક્યાંય આટા તો મારતો જ ન. એ પાછો આવે અને અહીંયા શરીર જાગે નહીં એટલે એ સપનું ચાલુ રહે છે. અને એટલે આપણી શમશાન યાત્રા નીકળે એને સપનું લાગે છે. બધા રડે છે એ સપનું લાગે છે. એટલે 12 દિવસ એની વાત કરીને એને હાચું લગાડવા માટે એનો ફોટો મૂકી અને એના એ પાછો આખો. એટલે એને એમ થાય ઓહો મારી જ વાત હાલે છે. એટલે 12મા દિવસે જ્યારે એને તમે પિંડદાન આપો ત્યારે નક્કી થઈ જાય તો હવે મારે આ પરિવાર મૂકી દેવો જોઈએ. ખરેખર મારું મૃત્યુ થયું છે અને મારે હવે બીજે જન્મ લેવો પડે. એટલે ખરા કરવા પડે. હવે તમે બેહણું કરીને પતાવી ગયા તને હાસું કોણ લગાડશે? દાદો. અને પછી આપણે અટવાઈ જાવ.